મિત્રો સ્વાગત છે તમારું। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। હેલો દોસ્તો, મારું નામ આયેશા છે અને હું પરણિત છું। મારી ઉંમર 30 વર્ષની છે અને હું દેખાવમાં થોડી ભરાવદાર શરીરવાળી છું। આ કારણે મારો 20 વર્ષનો ભત્રીજો મારી દુકાનનો દીવાનો થઈ ગયો છે। મારી હાઈટ લગભગ 5 ફૂટ જ છે અને હું એકદમ ગોળી છું। ઘરમાં મોટે ભાગે હું સાડી જ પહેરું છું, એટલે મારો પતિ દિવસમાં જ મારું પૂજન કરી લે છે અને અમે શહેરમાં રહીએ છીએ અને મારો પતિ સ્કૂલમાં નોકરી કરે છે। મારો 2 વર્ષનો એક દીકરો પણ છે। અમારા લગ્નને ભલે 5 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ મારો પતિ મારા બુકનો દીવાનો છે। સામાન્ય રીતે તો બુકનો રંગ કાળો હોય છે અને ક્યારેક ક્યારેક તો મેકઅપ પણ કરી લેતી હતી। આટલા મહિને કંઈક એવું થયું કે જેનો મને બિલકુલ પણ અંદાજો હતો નહીં। સાંજે મારો પતિ અનવર ઘરે આવી રહ્યા હતા। તેમના કોઈ મિત્રની લગ્નની પાર્ટી હતી, એટલે તેમને દોસ્તો સાથે દારૂ પી લીધું અને જ્યારે તે બાઇક ઉપર ઘરે આવી રહ્યા હતા તો આવતા આવતા તેમનો એક્સિડન્ટ થઈ ગયો, જેમાં તેનો એક પગ ફ્રેક્ચર થઈ ગયું અને પગનું હાડકું તૂટી ગયું। ડોક્ટરે કહ્યું કે આમને ઠીક થવામાં કમસે કમ 8 મહિના લાગશે। એક્સિડન્ટ થવાથી અનવરના એક ખાસ મિત્રને ખબર પડી, એટલે તે અને તેમની પત્ની અને તેમનો પુત્ર સોહેલ તેમની ખબર કાઢવા આવ્યા। અનવરનો મિત્ર અને તેમની પત્ની તો બીજા દિવસે ચાલ્યા ગયા, પરંતુ અનવરે સોહેલને અહીંયા રોકવા માટે કહ્યું, કેમ કે તે ઠીકથી ઊભો થઈ શકતો હતો ને અને મારે બજારથી સામાન લાવવાનું અને બહારનું કોઈ પણ કામ કરવું પડતું, એટલે અનવરે તેમના મિત્રને કહીને સોહેલને થોડા દિવસો માટે રોકવાનું કહી દીધું। સોહેલ માની ગયો અને ખૂબ જ ખુશ થઈ ગયો। સોહેલ મારા ખંભા સુધી આવતો હતો। તેનું શરીર કમકાંઠે ઠીકઠાક હતું અને રંગ પણ તેનો સામાન્ય હતો। સોહેલ એકદમ સીધો સાદો છોકરો લાગી રહ્યો હતો અને હું પણ ખુશ થઈ ગઈ કે કોઈ તો મારી મદદ કરવા માટે રોકાઈ ગયું। આજે સોહેલ મારાથી થોડો શરમાઈ રહ્યો હતો, કેમ કે લગ્નમાં તે મને પહેલીવાર જ મળ્યો હતો। તે સમયે થતાં સૂઈ ગયો અને રાત્રે મેં અનવરને જમવાનું જમાડી દીધું અને તેમની પાસે બેસી ગઈ ત્યારે મારી અંદરની ભાવનાઓ બહાર નીકળી પડી અને અનવરને ઉદાસ ચહેરાથી કહ્યું, તે પણ શું દિવસો હતા જ્યારે તમે રોજ મારી રહ્યા હતા? અનવર આ સાંભળીને હસવા લાગ્યો અને બોલ્યો કે શું થઈ ગયું મારી નાની, આજ તો તું પૂરી જોશમાં છે। મેં કહ્યું કે નહીં નહીં, તમને તો મજાક સૂજી રહ્યો છે અને નહીં, મારી હાલત ખરાબ થઈ રહી છે। સાચું કહું તો આ ભૂતે મારી એકદમ ખરાબ હાલત કરી દીધી છે। મારો પતિ બોલ્યો, હું તારો દર્દ સમજી શકું છું, મારું પણ ખૂબ જ મન કરે છે, પરંતુ શું કરું, હું તો ઠીકથી ઊભો પણ થઈ શકતો નથી। બસ થોડા દિવસ જવા દે, પછી જોજે હું આ ભૂતનું શું હાલત કરીશ। ત્યારે મેં કહ્યું કે થોડા દિવસ નહીં, પૂરા 3 મહિના બાકી છે પ્લાસ્ટર ઉતારવાની અને મારે તો એક જ દિવસમાં આ હાલ થઈ ગયો છે। ખબર નહીં હવે આગળના દિવસો કઈ રીતે પસાર થશે। મારો પતિ મારી ઉદાસી દૂર કરવા માટે બોલ્યો કે ઠીક છે, તો તે નહીં તો કમસે કમ મને દૂધ જ પીવડાવી દે, ડોક્ટરે પણ કહ્યું છે। ત્યારે હું બોલી કે તમારા નસીબમાં તો તે પણ નથી, કેમ કે તમારા દીકરાએ તે પી લીધું છે। અમે બંને જોર જોરથી હસવા લાગ્યા। મારો પતિ મને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતો હતો, પરંતુ હું શું કરું, બધું બેકાર હતું। થોડીવાર પછી અનવર સૂઈ ગયો, કેમ કે તેની દવામાં નીંદરની ગોળીઓ હતી, પરંતુ મને નીંદર ક્યાં આવી રહી હતી, એટલે હું ઊભી થઈને સોહેલને જોવા ચાલી ગઈ કે તે સૂઈ ગયો છે કે નહીં। સોહેલ હજી સુધી જાગી રહ્યો હતો અને તે પોતાનો મોબાઈલ જોઈ રહી હતો। મેં તેના રૂમમાં જઈને તેને પૂછ્યું, સોહેલ, રાતના 2 વાગી ચૂક્યા છે અને હજી સુધી તું સૂતો નથી, લાગે છે કે તારું મન નથી લાગી રહ્યું? સોહેલ ઉઠીને બેસી ગયો અને બોલ્યો, નહીં કાકી, એવી કોઈ વાત નથી, આમ જ હું ફોન જોતાં જોતાં સૂઈ રહ્યો હતો। પછી સોહેલે તેની કાકીને પૂછ્યું કે તમે પણ તો હજી સુધી જાગી રહ્યા છો? મેં કહ્યું કે આજકાલ નીંદર ક્યાં આવે છે? સોહેલ પૂછ્યું, કેમ, શું થઈ ગયું? મેં હસતાં હસતાં કહ્યું કે નહીં, કંઈ વાત નથી, બસ હું તને તે વાત કહી શકતી નથી। જ્યારે તારા લગ્ન થશે તો તું ખુદ સમજી જઈશ। મારા મોઢેથી આવું સાંભળતા જ સોહેલ પોતાની નજર નીચે ઝુકાવી લીધી
અને અંદરને અંદર તે મુસ્કુરાવા લાગી ત્યારે મેં કહ્યું, અરે તું તો આટલી વાત પર જ શરમાઈ ગયો. તું મને પહેલા એક વાત કે અત્યાર સુધી કોઈ છોકરીને પટાવી છે કે નહીં? સોહેલ કંઈ બોલ્યો નહીં, તેને હજુ પણ શરમ આવી રહી હતી. ત્યારે મેં તેને હાથ પકડ્યો અને કહ્યું કે અરે પાગલ, તારી કાકીથી આટલું કેમ શરમાય છે? તે ધીરેથી બોલ્યો કે કાકી, સાચું કહું તો આવી વાતોમાં મેં અત્યાર સુધી મારા દોસ્તોને પણ કહી નથી. તો મેં કહ્યું કે તું મને જ તારો દોસ્ત સમજ, કેમ કે મને આવી બધી વાતો કરવામાં ખૂબ જ મજા આવે છે. સોહેલ કહ્યું કે કાકી, એક છોકરી હતી પરંતુ અત્યારે તેને મારી સાથે ફ્રેન્ડશિપ તોડી નાખી છે. મેં તેને કહ્યું કે તે તેની સાથે વાત તો કરી હશે ને? તો સોહેલ બોલ્યો કે નહીં કાકી, સાચું કહું તો મેં તેને તો એવી રીતે હાથ પણ લગાવ્યો ન હતો. કહ્યું તું તો એકદમ શરીફ ભોળો છે, કોઈ વાત નહીં. હવે તું મારી પાસે આવી ગયો છે ને હું તને બધું શીખડાવી દઈશ. હું વાતો કરતાં સોહેલના રૂમમાં જ સૂઈ ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી તો સોહેલ બેડ ઉપર હતો નહીં. તે મને બહાર દરવાજા પર પાસે ઊભીને જોઈ રહ્યો હતો. મારા ઉઠતા જ સોહેલ મને ગુડ મોર્નિંગ બોલ્યો. મેં પૂછ્યું, શું જોઈ રહ્યો છો? તો તે બોલ્યો, કાકી, તમે ખૂબ જ ખૂબસૂરત લાગી રહ્યા છો. અચ્છા, તો હવે તું સવારે ખૂબસૂરતીનો નજારો લઈ રહ્યો છે અને રાત્રે તો ખૂબ જ શરમાઈ રહ્યો હતો. સોહેલ મુસ્કુરાઈને કહેવા લાગ્યો કે કાકી, તમે જો ખોટું ન માનો તો એક તમને વાત પૂછી શકું છું? મેં કહ્યું, અરે પાગલ, મને ભલા તારી વાતનું શું કામ ખોટું લાગશે? જે પણ તને પૂછવું છે તે પૂછી શકે છે. સોહેલ મને કહેવા લાગ્યો. તેમની આ વાત સાંભળીને મને સવારનું આવી ગયું. તેના પછી સોહેલ મારી સાથે એકદમ ભળી ગયો અને તે હવે મારાથી શરમાતો નથી. હું પણ હવે ખૂબ જ ખુશ રહેવા લાગી, કેમ કે મારો પણ સમય સારી રીતે પસાર થવા લાગ્યો. સોહેલને આવ્યાને 15 દિવસ થઈ ચૂક્યા હતા અને તે હવે મારી સાથે એકદમ ભળી ગયો હતો. તે બહારના બધા કામ કરી લેતો, બજારથી સામાન પણ લાવી દેતો, તેના કાકાની પણ મદદ કરતો, મારી રીતે ખૂબ જ સેવા કરવા લાગ્યો હતો. સાંજે મારું માથું પણ દબાવી દેતો અને ક્યારેક મારી કમરની માલિશ પણ કરી દેતો. પરંતુ મારી પ્યાસ તો દિવસે ને દિવસે વધતી જતી ગઈ અને દિવસ પસાર થઈ રહ્યા હતા અને મારો પતિની હાલત પણ એવી જ હતી અને હવે મારી બરદાશ્ત કરવાની સીમાથી બહાર થઈ ગયું હતું. મેં વિચાર્યું કે હવે તો સોહેલ જ છે જે મારી પ્યાસ બુજાવી શકે છે. મારા પાડોશમાં પણ 2 છોકરા રહેતા હતા જે ભણતા હતા. તે પણ મારી ઉપર લાઈન મારતા હતા. જ્યારે પણ હું અગાસી ઉપર મારા વાળ સુખાવવા કે કપડાં સુખાવવા જાતી તો તે લોકો મને ઘૂરતા રહેતા હતા. મને એમ થયું કે તે બંનેમાંથી કોઈ એકને હું કહું, જેથી કરીને થોડા સમય માટે મારું કામ ચાલી જાય. પરંતુ પછી મેં વિચાર્યું કે હું ઘરની ઇજ્જત છું અને કાલે સવારે આ બેમાંથી કોઈ એક મને અથવા તો મારા પતિને બદનામ કરે તો. એટલે મેં તેમને ભાવ આપ્યો નહીં, પરંતુ સોહેલ તો ઘરનો જ છે એટલે મેં વિચાર્યું કે સોહેલ જ મને શાંત કરી શકે છે. આજે મેં એકદમ પાકો પ્લાન બનાવી દીધો હતો અને આજે તો હું સોહેલને ફસાવીને જ રહીશ. તેના પછી હું કિચનમાં જમવાનું બનાવવા માટે ગઈ. જેવો સોહેલ નાઈને ફ્રેશ થઈને જ્યારે કિચનમાં આવ્યો તો હું દૂધ કાઢવા લાગ્યો. હું એક ગ્લાસમાં દૂધ કાઢી રહી હતી. મારો દીકરો અત્યારે નાનીના ઘરે ગયો હતો, કેમ કે ઘરમાં તેને સંભાળવા વાળું કોઈ ન હતું એટલે એક્સ્ટ્રા દૂધ મને કાઢવું પડતું હતું અને ઘરમાં મારા પતિ અને સોહેલના સિવાય બીજું કોઈ હતું નહીં એટલે મને પણ ડર હતો નહીં. જેવો સોહેલ અંદર આવ્યો તે મને જોઈને ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે સોરી કાકી, સોરી, મને માફ કરી દો, મેં જોયું નહીં. અને ત્યારે તે બહાર જવા લાગ્યો પરંતુ મેં તેને રોકી લીધો અને કહ્યું કે અરે સોહેલ, શું થયું? કોઈ વાત નહીં, અંદર આવી જા. સોહેલ બોલ્યો, અરે કાકી, પણ અત્યારે હું કેમ અંદર આવી શકું? તો મેં કહ્યું કે તું જલ્દી અંદર આવી જા અને મારી મદદ કર. સોહેલનું પણ મન કરી રહ્યું હતું પરંતુ હું તેની બાકી હતી એટલે થોડો તે અનકમ્ફર્ટેબલ લાગી રહ્યો હતો. મેં તેને એકવાર ફરી કહ્યું, આટલો બધો કેમ શરમાઈ રહ્યો છે? હવે જલ્દીથી અંદર આવ અને મારી મદદ કર. ધીરે ધીરે સોહેલ કિચનમાં આવી ગયો અને મારી પાસે આવીને ઊભો. તે મને જોતો જ રહી ગયો. ત્યારે મેં તેને કહ્યું કે આવી રીતે મને કેમ તાકીને જોઈ રહ્યો છે?
શું તે આજ સુધી નથી જોયું? સોહેલ બોલ્યો. માંગ કસમ કાકી, હું તમને કહી શકું તેમ નથી કે મને કેવું લાગી રહ્યું છે. ખૂબ જ મસ્ત છે કાકી. મેં કહ્યું કે હવે ઊભો ઊભો વખાણ જ કરતો રહીશ કે મારી મદદ પણ કરીશ. ત્યારે સોહેલ બોલ્યો, કાકી મને નથી આવડતું કે કેવી રીતે થાય. જેવી હું સોહેલની પાસે જવા લાગી તો મેં જોયું કે સોહેલ શરમાઈ રહ્યો છે. તેને જોઈને મારું મન ઉદાસ થઈ ગયું તો પણ હું હસવા લાગી. મેં નારાજગીથી સોહેલને હલકી ટપલી મારતા કહ્યું કે પાગલ, તે તો શરૂ કરવાની પહેલા જ બધું ખતમ કરી દીધું. તેના પછી જ્યારે સોહેલનો નશો ઉતર્યો તો તે હરડાઈને કહેવા લાગ્યો કે સોરી કાકી, મેં આવું પહેલા ક્યારેય કર્યું હતું ને એટલે મારાથી કંટ્રોલ થયો નહીં. તેને મારી કોઈ પણ વાત સાંભળી નહીં અને કિચનમાંથી તરત જ બહાર ચાલ્યો ગયો. મેં પણ તેને રોકવાની કોશિશ કરીને, કેમ કે હું સમજી રહી હતી કે આ બધું તેના માટે એટલું સહેલું નથી. આ બધામાં આજનું જમવાનું પણ મોડું થઈ ગયું. એટલે મેં જલ્દીથી જમવાનું તૈયાર કર્યું અને અનવરને રૂમમાં જમવાનું લઈને ચાલી ગઈ. અનવર પણ જમવાની રાહ જોઈ રહ્યા હતા. અનવર બિલકુલ સીધા સાદા અને સરળ સ્વભાવના માણસ છે. તે મારી ખૂબ જ ચિંતા કરે છે. જ્યારે હું તેમને જમવાનું આપવા ગઈ તો હું એકદમ પસીનામાં લથપથ હતી. મને જોઈને તે બોલ્યા, આટલી બધી ઉતાવળ શા માટે કરે છે? ધીરે ધીરે કામ કરને, તે તારો હાલ શું બનાવી રાખ્યો છે? ત્યારે મેં તેની છેડતી કરતાં કહ્યું કે આ તો કંઈ નથી. જ્યારે તમે કામ કરો છો ત્યારે હું આનાથી પણ વધારે ખરાબ હાલતમાં થઈ જાઉં છું. અને ત્યારે તો હું તમને રોકવા માટે પણ કહું છું, પરંતુ તમે તો નો બેબી કહીને ઊભા રહો છો. મારા મોઢેથી આ સાંભળીને મારો પતિ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તું પણ છે ને, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે. તેના પછી જમવાનું જમી લીધું અને મેં તેમને દવા પણ આપી દીધી. દવા લીધા પછી તેમને નીંદર આવી ગઈ અને તે આરામ કરવા લાગ્યા. હું પણ ખૂબ થાકી ચૂકી હતી એટલે હું નાઈને ફ્રેશ થઈને સોહેલના રૂમમાં તેને જોવા ગઈ તો તે પણ સૂઈ ગયો હતો. પછી હું પણ આવીને આરામ કરવા લાગી. બીજા દિવસે સવારે જ્યારે હું સોહેલને ચા આપવા ગઈ તો તે પોતાના મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો હતો. મને જોઈને તેના ચહેરા પર હલકી મુસ્કાન આવી ગઈ. હું પણ તેને જોઈને હસવા લાગી અને પછી મેં તેને પૂછી લીધું કે શું વાત છે? તો સોહેલ બોલ્યો કે કાકી, તે મારું પહેલી વખતનો અનુભવ હતો. પ્લીઝ તમે ખોટું લગાડશો નહીં. હું સાચું કહું છું કે બિલકુલ પણ હું કંટ્રોલ કરી શક્યો ન હતો. ત્યારે મેં તેને રોકતા કહ્યું કે અરે બેવકૂફ, હું શું કામ ખોટું લગાડીશ? અને સાચું કહું તો મને પણ સારું લાગી રહ્યું હતું. તેના પછી મેં સોહેલને ચા આપી અને તેની સાથે બેસીને ચા પીવા લાગી. અમે બંને વાતો કરવા લાગ્યા. આજે સોહેલ તો મારા ફક્ત વખાણ જ કરી રહ્યો હતો. તેના મોઢેથી તો ફક્ત ફૂલ જ નીકળી રહ્યા હતા મારા માટે. કાકી, તમે તો ખરેખર ખૂબ જ સારા છો. હું તો વિચારી રહ્યો છું કે આખી જિંદગી તમારી સાથે જ રહું. આ 15 દિવસમાં મને તો જાણે સ્વર્ગ જેવો અનુભવ થવા લાગ્યો છે. અને ઉપરથી તમારી ખૂબસૂરતી. મેં મુસ્કુરાઈને કહ્યું, આજ તો તારા મોઢેથી મારા ફક્ત વખાણ જ નીકળી રહ્યા છે. લાગે છે કે તારો ઈરાદો ઠીક નથી. સોહેલ મારો હાથ પકડીને બોલ્યો, તમે સાચું કહી રહ્યા છો કાકી, આજે મારા ઈરાદા બિલકુલ ઠીક નથી. હવે તો તમારે મારી વાત માનવી જ પડશે. પ્લીઝ કાકી, તમે ના પાડશો ને? બસ એક રાત માટે મારી પત્ની બની જા. તેના પછી તમે જે પણ કહેશો હું તેમ જ કરીશ. ત્યારે સોહેલ કહી રહ્યો હતો ત્યારે તેના ગાલ તો લાલ ટમેટા જેવા થઈ ગયા હતા. મેં તેના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું, અરે પાગલ, આટલો સિરિયસ કેમ થઈ ગયો? તને કોઈ પણ વસ્તુ માટે ક્યારેય પણ મેં ના પાડી છે. અને આમ પણ તારો કાકો તો અત્યારે કંઈ કરી શકે તેમ નથી. અને તું આટલો શર્માને આટલો બધો શરમાય કેમ ચાલશે? હવેથી તું મને તારી કાકીને પણ ગર્લફ્રેન્ડ જ સમજશે. તો સોહેલ બોલ્યો કે કાકી, એક વાત છે, તમે એટલા સુંદર છો કે હું ઇગ્નોર કરી શકતો નથી. મેં કહ્યું, તેની ચિંતા કરને, હું બધી સગવડતા કરી દઈશ. તું બસ રાત્રે તૈયાર રહેજે. મારું આટલું કહેતા જ સોહેલ એકદમ ખુશ થઈ ગઈ અને થેન્ક યુ કાકી બોલતો બોલતો રહ્યો. કાકી, તમે ખૂબ જ સારા છો. તેના પછી હું ત્યાંથી ચાલી ગઈ કેમ કે સાંજ પડી રહી હતી એટલે મારે અનવરને નવડાવવાનો હતો. અનવરને નવડાવીને પછી હું તેમને બહાર ફરવા માટે લઈ ગઈ.
તેના પછી મેં જલ્દી બધું કામ પતાવી દીધું અને બંનેને મેં જમવાનું આપી દીધું. સોહેલ તેમના કાકા સાથે ખૂબ જ મસ્તી કરવા લાગ્યો અને ઘણી બધી તેની સાથે વાતો કરી. અમે ત્રણેય ખૂબ જ હસી મજાક કરી. પછી મેં અનવરને દવા આપી. દવા લઈને અનવર જલ્દીથી સૂઈ ગયા. હું અનવરનું માથું દબાવી રહી હતી. જેવી મને ખબર પડી કે અનવર સૂઈ ગયા છે તો હું નાહવા ચાલી ગઈ. નાહીને મેં લાલ રંગની સાડી પહેરી લીધી અને એક સરસ મજાનું પરફ્યુમ પણ લગાવી અને થોડો મેકઅપ પણ કરી લીધું, જેથી મારો ચહેરો બ્લશ કરે. પૂરી રીતે તૈયાર થયા પછી મેં મારી કબાટમાંથી પહેલી પાવરવાળી દવા કાઢી, જે ક્યારેક અનવર લેતા હતા, અને હું કિચનમાંથી હળદર અને બદામવાળું દૂધ તૈયાર કરવા લાગી. જેવું જ દૂધ તૈયાર થયું તો તેમાં મેં પહેલી તાકાતવાળી 2 ગોળી નાખી દીધી, જેથી સોહેલને થોડી તાકાત મળી જાય. આ બધું કરતાં રાતના 11 વાગી ગયા. પછી મેં જલ્દીથી દૂધનો ગ્લાસ ભર્યો અને સોહેલના રૂમમાં ચાલી ગઈ. સોહેલ ખૂબ જ આતુરતાથી મારી રાહ જોઈ રહ્યો હતો. જેવી હું અંદર આવી તો તે ઊભો થઈ ગયો અને મને જોવા લાગ્યો. જ્યારે તે કાકી બોલ્યો ને તો મેં પૂછી લીધું કે આવી રીતે કેમ જોઈ રહ્યો છે? તું મને કે હું કેવી લાગી રહી છું? સોહેલ કહ્યું, કાકી મન તો એમ કરી રહ્યું છે કે તમને અત્યારે ખાઈ જાવ ને. હસતાં તેને દૂધનો ગ્લાસ આપ્યો ને કહ્યું કે મને ખાવાની જરૂર નથી, બસ તું આ દૂધ પી લે. સોહેલ જલ્દીથી એક જ શ્વાસમાં આખું દૂધ પી લીધું. દૂધ પીતા જ મેં કહ્યું કે ચલો જલ્દીથી. આના પછી જે થયું તે કહેતા મને શરમ આવી રહી છે. જ્યારે મેં સોહેલને કહ્યું વધારે ખા નહીં, હજુ તો કેટલું ખાઈશ? તો સોહેલ જવાબ આપ્યો કે નહીં કાકી, તમને ખબર નથી કે આ કેટલી મીઠી છે અને આના તો અમે દીવાના હોઈએ છીએ. આ સોહેલની પહેલી પૂજા હતી એટલે તે અડધો કલાકથી વધારે પૂજા કરી શક્યો નહીં, એટલે મેં પણ તેને રોક્યો નહીં અને હું વધારે થાકી પણ હતી નહીં. પરંતુ સોહેલ તો પસીનો થઈ ચૂક્યો હતો. મને પણ 1.5 મહિના પછી પૂજનનું સુખ મળ્યું હતું, તો હું પણ ખૂબ જ ખુશ હતી. તેના પછી સોહેલ થાકી ચૂક્યો હતો અને આરામ કરવા લાગ્યો. હું પણ ત્યાં જ હતી જ્યારે મેં તેને પૂછ્યું કે કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ? તો સોહેલે જવાબ આપ્યો કે કાકી સાચું કહું તો એવું લાગી રહ્યું હતું કે જિંદગીના બધા સુખ એક સાથે મળી ગયા. તમે દિલના ખૂબ જ સારા છો. એમ કહું તો કે દુનિયાની બધાથી સારી કાકી છો. પછી અમે વાતો કરતાં સૂઈ ગયા. સવારે જ્યારે ઉઠી તો બિલકુલ ફ્રેશ અનુભવી રહી હતી. મેં ઉઠીને ચા નાસ્તો બનાવ્યો અને અનવરને પણ આપ્યો. તેના પછી સોહેલને પણ ચા આપવા તેના રૂમમાં ગઈ. તે પણ ઉઠી ચૂક્યો હતો. ચા લઈને તેને મને પૂછ્યું કે કાકી મને ડર લાગી રહ્યો છે કે ક્યાંક આપને કંઈક ખોટું કામ તો નથી કર્યું ને? મને લાગ્યું કે સોહેલને કદાચ પસ્તાવો થઈ રહ્યો છે. તેને સમજાવતા મેં કહ્યું કે સોહેલ તું એવું બિલકુલ પણ વિચાર નહીં. સાચું કહું તો આ મારી મજબૂરી હતી, કેમ કે તારા કાકા આ 2 મહિનાથી ઠીક નથી અને મને આટલી બધી રાહ જોવી પડે એમ હતી, અને આટલી રાહ જોવી મારાથી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ તું તે મારી ખૂબ જ મદદ કરી. પ્લીઝ તું ટેન્શન લેને અને હા આના વિશે કોઈને પણ કહીશ નહીં. સોહેલ હામાં માથું હલાવ્યું અને કહ્યું કે કાકી આ મારી મજબૂરી બની ગઈ તો મારે થોડું વારંવાર રહીને આવવાનું થશે. તો કાકીએ કહ્યું કે મેં તને ક્યારેય મનાઈ કરી છે? આટલું કહીને હું હસવા લાગી અને સોહેલ ફરીથી મારા વખાણ કરવા લાગ્યો. કાકી તમારા જેટલા વખાણ કરું તેટલા ઓછા છે, ખબર નહીં? પાછલા જન્મમાં મેં એવું કયું પૂર્ણ કર્યું હશે જે તમારા જેવી કાકી મને મળી છે. સોહેલ મારી પાકી દોસ્તી થઈ ગઈ હતી. હવે જ્યારે પણ મારું મન થતું તો સોહેલ પાસે હું પૂજન કરાવી લેતી. આ વચ્ચે સોહેલના પિતાજીએ ફોન કર્યો કે હવે તું ઘરે આવી જા, પરંતુ સોહેલના ના પાડી દીધી. હવે મારો પતિ અનવર પણ ચાલવા ફરવા લાગ્યો હતો. અમે લોકો બજારમાં પણ ફરવા લાગ્યા હતા. સાંજે જ્યારે અનવરને સુવડાવીને હું સોહેલ પાસે જતી તો તે મારા પગ દબાવતો, મારી કમરની માલિશ કરતો અને મારું માથું પણ દબાવી દેતો. હું સોહેલને કહેતી કે મારા માટે આટલું બધું કરવાની કોઈ જરૂરત નથી, પરંતુ તે મારું કંઈ માનતો હતો નહીં અને કહેતો કે ચૂપ રહો કાકી, તમે આખો દિવસ કેટલું બધું કામ કરો છો એટલે થાકી જાવ છો. આટલું તો મને પણ કરવા દો. મિત્રો તમને બિલકુલ પણ પસંદ આવ્યું
હશે ને, કેમ કે મેં કાકીના પવિત્ર સંબંધને ખરાબ કરી દીધો, પરંતુ સાચું કહું તો હું પણ એવું કરવા માંગતી હતી નહીં.